નવીનીકરણ આખરે શરૂ 6 મહિનાની પરેશાનીનો અંકલેશ્વર શહેરના મુખ્ય રાજમાર્ગના નવીનીકરણની કામગીરી આખરે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે, જેનાથી છેલ્લા 6 મહિનાથી ખરાબ રસ્તા અને ખાડાઓને કારણે હેરાન પરેશાન શહેરીજનોમાં મોટી રાહત વ્યાપી છે। અગત્યના રાજમાર્ગનું બાંધકામ હવે 3 લેયરમાં કરવામાં આવશે, જેથી રસ્તાની ગુણવત્તા અને મજબૂતી લાંબા ગાળા સુધી જળવાઈ રહે। આ પ્રોજેક્ટની સૌથી મહત્વની બાબત એ છે કે ઇઝાર દ્વારા આ રસ્તાની ગુણવત્તા અને જાળવણી માટે આગામી 5 વર્ષ સુધીની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવામાં આવી છે। કામગીરીની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ડામર લેર નાખવાનું કાર્ય શરૂ થતાની સાથે જ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ તત્પરતા દાખવી હતી। પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને ઇજનેર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ઊભા રહીને ચાલી રહેલી કામગીરીની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। અગાઉ કામ શરૂ કરતા પહેલા પણ પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને ઇજારદાર સાથે કામગીરીના ધોરણો અને સમયપત્રક અંગે વિગતવાર ચર્ચા કરી હતી, જે સૂચવે છે કે આ વખતે વહીવટીતંત્ર ગુણવત્તા બાબતે સજાગ છે। ટૂંક સમયમાં જ રાજમાર્ગનું કામ પૂર્ણ થતાં અંકલેશ્વરના નાગરિકોને ધૂળ, ખાડા અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર। હા, અંકલેશ્વરનો રસ્તો આજે બનવા જઈ રહ્યો છે, ખૂબ આનંદની વાત છે। આ રસ્તો પહેલાં PWDમાં હતો, જે નગરપાલિકાએ પોતાના હસ્તક લઈ લીધો છે અને એ કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ। ખાસ કરીને નગરપાલિકાના ચેરમેન અને પ્રમુખ શ્રીનો ખૂબ ખૂબ આભાર, જે આ સમસ્યાનો જે ખૂબ સંઘર્ષથી મુસાફરો જતા હતા એની આજે સમસ્યાનો અંત આવી ચૂક્યો છે। અને ખાસ કરીને આપણા ગુજરાત સરકારના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો માનનો એટલો આભાર ઓછો છે। એમના થકી આ પ્રયત્ન, એના થકી જ આ રોડ આજે બનવા જઈ રહ્યો છે। ઓએનજીસીથી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકાનો મુખ્ય માર્ગ પહેલાં PWD હસ્તક હતો, પરંતુ એ રોડ અંકલેશ્વર નગરપાલિકાએ આપણા વિસ્તારના ધારાસભ્ય અને હાલના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકા હસ્તક કરવામાં આવ્યો હતો। આ રોડ લેવાનું અમારો અને પ્રમુખ સાહેબને, અમારી તમામ સભ્યોનો મુખ્ય ઉદ્દેશ એ હતો મંજૂરી PWD પાસે લેવાની હતી। આ રોડ નગરપાલિકા હસ્તક થતાની સાથે જ આની ઉપર અમે ડામરનું કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં ડામરનું કામ પત્યા પછી આજુબાજુ પ્યોર બ્લોક અને પ્લાન્ટેશનનું આયોજન છે ને એ પણ થવાનું છે 100%। આ રોડ જ્યારે અમે નિર્ણય કર્યો કે આ રોડ અમારે લેવો છે, ત્યારે ઘણા પડી હતી, ઘણા જણે અમને એવું પણ કીધું હતું કે આ રોડનું ભરણ વધશે, નગરપાલિકાઓ ભરણ વધશે, પરંતુ આપણા ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરતા આ બાબતની ગ્રાન્ટ ફળવાઈ છે અને આજ રોજ આ રોડ બનાવવા જઈ રહ્યો છે। તો હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે આ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ડામરનું, ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી આ રોડ ઉપર આપણે ચાલુ કામ દરમિયાન અવરજવર કરીએ નહીં અને અંકલેશ્વર નગરપાલિકાના વહીવટીતંત્રને સહકાર આપો એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું।